દૂર દૂરથી આંખોના રોગ માટે લોકો આધુનિક સુવિધાઓથી સજ્જ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની સિવિલ હોસ્પિટલને પસંદ કરવાથી દર્દીઓની લાંબી કતારો જોવા મળી આવે છે. ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2013થી ચાર્જ સંભાળનારા આંખના સર્જન ડોક્ટર ખ્યાતિ કેસવાલા ઉપલેટા તાલુકા સહિત અન્ય જિલ્લા અને દૂર દૂર સુધી ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે. તો ડોક્ટર ખ્યાતિ કેસવાલા ઉપલેટા સિવિલમાં રોજના 100થી વધુ આંખોના દર્દીઓની તપાસ કરે છે, તેમજ અઠવાડિયાના 30થી 50 આંખોના રોગને લગતા અલગ અલગ ઓપરેશન પણ કરે છે. ત્યારે હાલ થોડા દિવસથી આંખોને લગતા રોગોના દર્દીઓમાં ખૂબ જ વધારો જોવા મળી આવ્યો છે, જેમાં ઉપલેટા તાલુકા સહિત સુરત, બરોડા, મુંબઈ જેવા શહેરો સહિત અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં આવવાનું પસંદ કરતા હોવાથી આજરોજ કોટેજ હોસ્પિટલમાં લાંબી કતાર જોવા મળી આવી હતી. આમ દૂર દૂરથી આવતા દર્દીઓને ડોક્ટર ખ્યાતિ કેસવાલા નિષ્ઠાપૂર્વક તપાસી ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને અન્ય મોટા શહેરો ખાનગી હોસ્પિટલોથી પણ સારી અને આધુનિક સુવિધાથી સજ્જ ઉપલેટા તાલુકાની સિવિલ હોસ્પિટલમાં જ તમામ સુવિધાઓ મળી રહેતા લોકો ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, ઓફથેલ્મિક સર્જન અને સુપરિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું. આજે અમારે ઓફથેલ્મિક જે એટલે આંખની અમારી ઓપીડી છે એ યુઝ્યુઅલી અમારી દર વખતે 100 ઉપર તો હોય જ છે, પણ આજે અમારા 150 ઉપર પેશન્ટ છે અત્યારે બતાડવાના, અને આ અઠવાડિયામાં અમે લગભગ દરરોજ એટલા પેશન્ટ થાય છે. આજે મેઇન ઓપીડી હોય એટલે વધારે પેશન્ટ છે, અને અઠવાડિયાના અમે ઓપરેશન પણ કરીએ છીએ. અમે અઠવાડિયામાં લગભગ 4 દિવસ અમે ઓપરેશન કરીએ છીએ. આ વીકના અમે લગભગ 35થી 40 ઓપરેશન અમારે આ અઠવાડિયામાં રહેશે મોતિયાના. ને બતાડવા જે આવે છે પેશન્ટ, એમાં મેઇનલી અમારે મોતિયા, ઝામર, વેલના ઓપરેશનવાળા પેશન્ટ હોય છે. ભાપણના અમે કરીએ છીએ. પછી જેની આંખ નથી હોતી એને આંખમાં સારું કોસ્મેટિક દેખાય એટલે સામેવાળા વ્યક્તિ ખ્યાલ ના આવે કે આની આંખ નથી, એવું અમે કરીને આપીએ છીએ. એમાં આર્ટિફિશિયલ આઈ કહેવાય, પ્રોસ્થેસિસ, એ અમે મૂકી આપતા હોઈએ છીએ. એટલે અમે મોતિયા સિવાયના અનેક વિવિધ ઓપરેશન પણ કરીએ છીએ અહીંયા. અને અમારે પેશન્ટ હવે વધતા જાય છે, કેમ કે હવે શિયાળો આવશે એટલે અહીંયા વેઇટિંગ લિસ્ટ અમારે વધારે હોય છે. એટલે પેશન્ટ અત્યારથી નામ લખાવી જાય છે અમારા પાસે કે શિયાળામાં એમનો વારો આવી જાય છે. ના, અમારે ઉપલેટા ગામના તો હોય જ છે, પણ બહારગામથી આવે છે. અમારે તમે આજે ઓપીડી જોશો તો સુરત, બોમ્બે બધેથી પેશન્ટ આવેલા છે, અને ગુજરાતના અલગ અલગ રાજ્યોથી એ પેશન્ટ તો ખરા જ. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.